ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ। તો આજે છે મારા માસીના છોકરાની સગાઈ, તો અમે બધા અહીંયા જઈએ છીએ। તો બધા રેડી થઈ ગયા છે, જો બતાવો। હા લીધી। અમે હવે નીકળી ગયા છીએ મારા કાકાના ઘરે। કા નિર્મલ तो निर्मल पप्पा रेयर करतो कई बार जाओ कई बाजू तो તમને બધાને મસ્ત લોકેશન બતાવું ને એક મંદિર પણ છે, ઈ પણ હું તમને બતાવું। એટલે તમે આ લોકેશન જોઈ લો। ઓલા મંદિરે આગળ જવાનું છે। અહીંયા જા તો હસોડી ભાઈ નહીં જાતી બેન। વાહ કેમ છે એમ બોર જો લોકેશન નીલમબેન જો અને એક જો સામે વાણ જેવું દેખાય છે। અટાણે મને જ નથી દેખાતું, અમે તડકો દેખાય છે। શું મારી દઉં તો બે દેખાણામાં તો એક વાણ હાલ્યું જાય છે અહીંયા। એક પછી અહીંયા ખોટવાઈ ગયેલું પીડ્યું છે। હાલો પાડી લો તમારો ફોટો। હા ટાવર લઈ લો ત્યાં આવ્યો। હલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય મહાકાલ। તો અમે અટાણે આવી ગયા છે ફરવા એક નવી જગ્યામાં। તો તમને દેખાડું એ જગ્યા દીવા દાંડી। હા હા, આ જગ્યાનું નામ દીવા દાંડી છે। તો બતાવું હમણાં, જોઈ લો, બહુ સરસ મજાની જગ્યા છે। તો નીલમબેન જગ્યામાં બોલો, આ જગ્યા કેમ છે? બહુ મસ્ત લોકેશન છે। જગ્યા જો એક નંબર જગ્યા। તો નીલમબેન પાણી કેવું આવે જોવો તો, અહીંયા મીઠું છે, અહીંયા છે નકર
તો અહીંયા મીઠું પાણી પણ છે. આ જગ્યાએ આવી જગ્યા છે જ્યાં પાણી હોતી છે. આ મંદિર એક ટાપાની વચ્ચે છે, ફરતું પાણી છે. આ બાજુ પાણી અટાણે વીયું ગયું છે ને અહીંયા પાણી હોય. તો આ નાનું એવું મંદિર છે અહીંયા એટલી જગ્યામાં પાણીની વચ્ચો વચ્ચ છે. તો આ મંદિર છે મેન. તો હાલો ત્યાં જઈએ. ફેક્ટરી છે, ફરતું પાણી હો કા. ફરતું પાણી. કચ્છમાં 71 માનું મંદિર. આ મસ્તીનું મંદિર છે. એક નાના એવા ટાપુમાં છે. આટલી જગ્યા અહીંયા બતાવે. ફરતું પાણી આવી ગયું. આ પાણી પીવું હોય તોય છે હો મીઠું. એ તો કરેણ છે. આ જાશું તો શરૂ બ્લોક કરી દો છો નીલમબેન. રેડી અહીંથી કે પાણી પીવું છે? આગળ બતાવું તમને અહીંથી કે આ મેન દરવાજો છે અહીંથી આવવાનો. હા, ને આ દરવાજામાં એક એ રીતનું લોકેશન નાખેલું છે. એટલે અહીંયા આવો ને તો પાછા ઘીરે નહીં વિયા જતા. હું બતાવું. દે બેન દે, દરવાજો દઈ દે. આગળ અમે ઘીરે વિયા જતા. આગળ જો આ રીતનું છે. અહીંયા તાળું મારેલું જ છે. આ રીતનો દરવાજો છે. જો આમ કોઈ આવો ને તો જરાક ધક્કો મારી જોઈજો. તો જો આ રીતનું મંદિર છે. જોઈ લો. જોઈ લો. તો હાલો હવે ગાડીઓ લઈ લઈ.